આંગળીઓ કેમ મોટા હોય? કારણ કે એની આંગળીઓ પણ મોટી હોય. इससे सोना है तो जाग जाओ, जहाँ भूत दिखे भाग जाओ. એ આવી રે તોફાની ટોળકી. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી YouTube ચેનલ ફિલ્મી હાર્દિકમાં. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ હિપ હિપ હુર્રે ના ટ્રેલરની. સાચું કહું તો આ ટ્રેલર જોતા જોતા ઘણી જગ્યાએ હાસ્ય પણ આવ્યું અને સાથે સાથે આગળ શું થશે તેની ઉત્સુકતા પણ જળવાઈ રહી. એટલે આ માત્ર હોરર ફિલ્મ નથી, પરંતુ હોરર કોમેડી અને મિસ્ટ્રીનું એક મજેદાર પેકેજ લાગે છે. તો ચાલો જાણીએ કે આખરે આ ફિલ્મની સ્ટોરી શું કહેવા માંગે છે. ટ્રેલરની શરૂઆત એક સામાન્ય સ્કૂલથી થાય છે, પરંતુ થોડા જ સમયમાં સમજાઈ જાય છે કે આ સ્કૂલ સામાન્ય નથી. વર્ષોથી અહીં એક એવું રહસ્ય છુપાયેલું છે જેના વિશે કોઈ જાણતું નથી. 7 સ્કૂલના બાળકો આ રહસ્ય સુધી પહોંચી જાય છે અને ત્યાંથી આખી સ્ટોરી એકદમ અલગ જ વળાંક લે છે. આ બાળકોની મુલાકાત કેટલાક ભૂતિયા બાળકો સાથે થાય છે, પરંતુ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ ભૂતો લોકોને ડરાવવા માટે નથી આવ્યા. ટ્રેલર પરથી લાગે છે કે તેઓ કોઈ જૂના અન્યાયનો ન્યાય માંગવા માટે આવ્યા હોય એવું લાગે છે. એટલે ફિલ્મનો અસલી મુદ્દો માત્ર હોરર નથી, પરંતુ એક અધૂરી સચ્ચાઈને દુનિયા સામે લાવવાનો હોઈ શકે છે. મને વ્યક્તિગત રીતે ટ્રેલરની સૌથી મજાની વાત એની કોમેડી લાગી. ઘણા સીન્સ અને ડાયલોગ્સ એવા છે કે સ્માઇલ આવી જાય. હોરર અને કોમેડી વચ્ચે જે બેલેન્સ રાખવામાં આવ્યું છે એ ટ્રેલરને ખૂબ જ એન્ટરટેનિંગ બનાવે છે. વચ્ચે વચ્ચે આવતા સસ્પેન્સના સીન ફરીથી સ્ટોરીને ગંભીર બનાવી દે છે. એટલે કે આખું ટ્રેલર ક્યાંય બોર કરતું નથી, સતત એન્ગેજ રાખે છે. એક્ટિંગની વાત કરીએ તો સંજય ગોરાડિયા, સ્મિત પંડ્યા, ચેતન દહિયા, હૈમીન ત્રિવેદી અને ભાવિની જાની પોતાના રોલમાં સારા લાગી રહ્યા છે. ખાસ કરીને તેમની કોમિક ટાઈમિંગ ખૂબ જ સારી લાગે છે. જ્યારે બાળકોની નેચરલ એક્ટિંગ આખા ટ્રેલરને મજબૂત જીવંત બનાવી દે છે. ઘણા એક્સપ્રેશન અને સીન્સ એવા છે કે લાગે છે ફિલ્મમાં મજા આવવાની છે. ટેકનિકલ રીતે પણ ટ્રેલર સારી ઇમ્પ્રેશન છોડે છે. સ્કૂલનું વાતાવરણ, ડાર્ક લોકેશન્સ, કેમેરા વર્ક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક મળીને એક સરળ હોરર એડવેન્ચર ફીલ આપે છે. સૌથી સારી વાત એ છે કે ટ્રેલરમાં જબરદસ્તીનો હોરર કે ઓવર એક્ટિંગ જોવા નથી મળતી, જેના કારણે આખું પ્રેઝન્ટેશન ખૂબ જ નેચરલ લાગે છે. જો સ્ટોરી વિશે અંદાજ લગાવીએ તો એવું લાગે છે કે વર્ષો પહેલા સ્કૂલમાં બનેલી દુઃખદ કોઈ ઘટના પાછળનું સત્ય હવે બહાર આવશે. જીવતા બાળકો અને ભૂતિયા બાળકો મળીને રહસ્ય ઉકેલશે અને કદાચ એ જ ફિલ્મનો સૌથી મોટો હાઇલાઇટ બનશે. જો ફિલ્મનું લેખન ટ્રેલર જેટલું મજબૂત હશે તો આ ફિલ્મ બાળકોની નહીં પરંતુ આખા પરિવારને પસંદ આવી શકે છે. ઓવરઓલ હિપ હિપ હુર્રે ના ટ્રેલર એક ફ્રેશ અનુભવ આપે છે. હોરર કોમેડી અને મિસ્ટ્રી ઇમોશનનું જે મિશ્રણ ટ્રેલરમાં જોવા મળે છે એ ગુજરાતી સિનેમામાં બહુ ઓછું જોવા મળવાનું છે. સૌથી સારી વાત એ છે કે ટ્રેલર આખો સમય તમને હસાવે પણ છે અને સાથે સાથે વિચારતા પણ કરી રાખે છે કે આખરે આ રહસ્ય શું છે. આ ફિલ્મ 31 જુલાઈના 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે આખી ફિલ્મ ટ્રેલરે ઊભી કરેલી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. હિપ હિપ હુર્રેનું ટ્રેલર તમને કેવું લાગ્યું? શું તમે આ ફિલ્મ થિયેટરમાં જોવા જવાના છો? તમારો અભિપ્રાય જરૂર આપજો કોમેન્ટ સેક્શનમાં. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી આવજો. નવા વિડીયોમાં મળીશું કોઈ નવી કહાની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.